હવે આપણે સ્ટિચિંગ સ્ટાર્ટ કરીએ. ઓકે, ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરશું કે આ 10 ઇંચીસ બાય 4.5 ઇંચીસના બે પીસ પ્લસ આપણો જે સ્પંચ છે એ લેશું. ઓકે, આ એક પીસ છે, એના વચમાં આપણે આ બીજું મૂકશું, સ્પંચ મૂકશું અને એના ઉપર આ પીસ મૂકી દઈશું. ઓકે, અને આપણે ચારે બાજુ સિલાઈ મારી દઈશું. 1 2 3 4 આપણે સ્ટિચ કરી દઈશું. ઠીક છે, આ થઈ ગયું. પછી આપણું છે 10 બાય 3.5 ઇંચીસ અને 10 બાય 1 ઇંચ. ઓકે, આમાં આપણે શું કરશું કે અહીંયાથી ફોલ્ડ કરી લઈશું થોડું નીટનેસ માટે અને આને બે બાજુથી આપણે અંદર ફોલ્ડ કરી દઈશું નીટનેસ માટે. પછી આપણે આના પર ચેન મૂકી દઈશું. ચેન મૂકી દઈશું આવી રીતે અને ચેન અટેચ કરી કાઢશું. ઓકે, આ થઈ ગયું. હવે આ છે 10 બાય 4.5 ઇંચીસ. આને આપણે ખાલી ઉપરથી ફોલ્ડ કરી દઈશું અંદર બાજુ. ઓકે, આ એક પીસને આ બીજું 10 બાય 4.5 ઇંચીસનું પીસ છે, 10 બાય 4.5 ઇંચીસનું આજે ત્રીજું પીસ છે. ઓકે, એને બી ખાલી ઉપરથી ફોલ્ડ કરી દઈશું. ઠીક છે, આમ અંદર બાજુ. હવે આના સાથે આપણા જે પીસીસ છે 4.5 બાય 4 ઇંચીસ, 4.5 બાય 3.5 ઇંચીસ, 4.5 બાય 3 ઇંચીસ અને 4.5 બાય 2.5 ઇંચીસ. 4.5 આપની વિડ્થ છે, 2.5 3 3.5 4 આપનું લેન્થ છે. ઓકે, આ ચારે પીસને આપણે શું કરશું કે ચારે કોર્નરથી જરા જરા આપણે ફોલ્ડ કરી દઈશું નીટનેસ માટે. ઓકે, આ ચારે પીસને ફોલ્ડ કરી દઈશું. પછી આ છે આપનું 4.5 બાય 4 ઇંચીસ, 4.5 બાય 3.5 ઇંચીસ અને 2.5 બાય 3 ઇંચીસ. આ ત્રણેય પીસને બી આપણે ચારે સાઈડથી અંદર થોડું ફોલ્ડ કરી દઈશું નીટનેસ.